બોટાદ જિલ્લામાં પાળિયાદ ગામથી બોટાદ જવાના મુખ્ય માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય પથરાયેલું છે। રસ્તાઓ પર સેંકડો ખાડાઓ પડતા વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડાઓના લીધે બિસ્માર રોડ પર વારંવાર અકસ્માતો થતા હોવા છતાંય તંત્ર નિંદ્રાધીન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ખાડાઓની સમસ્યા માટે તંત્રએ કોઈ નિરાકરણ ન લાવતા અંતે આસપાસના લોકોએ વિડીયો બનાવી પોતાની વ્યથા ઠાલવી। ત્રણ ચાર જણ ધૂળ નાખી અમે ફરતી ફરતી ગેલી ધીરે ધીરે ગોળમતી નાખી તો વરસાદ આવ્યો તો રજા ખાડા થઈ ગયા અમે કામ કર્યું કરતા હતા મોટરસાયકલ વાળા ધૂળ નાખી દીધી ધૂળ ભારી ભારી નીકળી ગઈ। આ ખાડા છેલ્લા 3 મહિનાથી પડ્યા છે। કોઈ તંત્ર આની બેદરકારી છે, કોઈ આનું રજૂઆત અમારી લેતી નથી અને આને જાહેર એક્સિડન્ટ થાય છે। જાહેર એક્સિડન્ટ થવા ખાડે માંગે છે વાહનમાં ખાડા ઉપરનો રોડ જેટલો બન્યો ત્યારનો આવો નવો છે અને પાળિયાદથી બોટાદ રોડ બિસ્માર હાલતમાં છે। કોઈ તંત્ર એનો કોઈ અતિક્રમ લેતો નથી।